હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે પ્રિલિમિનરી પરીક્ષા 2025-26 ધોરણ 10 અને વિષય છે સામાજિક વિજ્ઞાન. તો મિત્રો સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો મિત્રો વિભાગ એ કે યોગ્ય જોડકા જોડો. તો મિત્રો અહીંયા જે પણ પ્રશ્નો આપેલા છે આ દરેક પ્રશ્નોના સોલ્યુશન આપણે આ જ વિડીયોની અંદર મેળવવાના છે. પણ સૌપ્રથમ તમે પેપરનો અભ્યાસ કરી લેજો. તો યોગ્ય જોડકા જોડવાના છે. ત્યારબાદ નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે આ પેપરનો અભ્યાસ કરી લઈશું. ત્યારબાદ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખવાનો છે. તો અહીંયા જે પણ પ્રશ્ન આપેલા છે એના આપણે સોલ્યુશન આ જ વિડીયોની અંદર જોવાના છે. ત્યારબાદ વિભાગ બી છે એના પણ પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીશું આપણે વિભાગ સીની, જેની અંદર 38 થી 46 પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. ત્યારબાદ વિભાગ ડી, જેની અંદર 47 થી 53 પ્રશ્નો સાથે 54મો જે પ્રશ્ન છે એ નકશા પૂર્તિનો છે. આ દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપણે નિહાળવાના છે. તો વાત કરીએ દરેક વિભાગના પ્રશ્નોના સોલ્યુશનની. તો મિત્રો જોડકાની આપણે વાત કરી લઈએ કે યોગ્ય રીતે આપણે જોડકા જોડવાના છે. તો અહીંયા જે કુચીપુડી નૃત્ય છે તો એનો જવાબ આવશે આંધ્રપ્રદેશ. ત્યારબાદ સાંચીનો સ્તૂપ તો ભાઈ મૌર્ય યુગ દરમિયાન બનેલો. ત્રીજું છે કે એક સિંગી ભારતીય ગેંડો તો એ અસમ અને સુંદરવનની અંદર આવેલો છે. ભૂતાપીય ઉર્જા તો ભાઈ ભૂસંચલનની પ્રક્રિયા દ્વારા થાય છે. અને ગુજરાતનું ખનિજ તેલ ક્ષેત્ર તો એ આવશે અંકલેશ્વર. ત્યારબાદ નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. છઠ્ઠું વિધાન છે કે સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. તો વિધાન ખરું છે. સાતમું છે કે વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય હિન્દી અને સંસ્કૃતના લેખક હતા. તો વિધાન ખોટું છે. આઠમું વિધાન કે સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો 1995 અમલમાં મૂક્યો. તો વિધાન ખોટું છે. નવમું વિધાન છે કે પુરુષો સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ છે. તો આ વિધાન પણ ખોટું છે. 10મું વિધાન કે બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. તો આ વિધાન સાચું છે. ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. અગિયારમો પ્રશ્ન કે લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે. તો એની અંદર જવાબ આવશે અમદાવાદ. 12મો પ્રશ્ન કે ભારતમાં લગભગ ખાલી જગ્યા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે. તો જવાબ આવશે 84%. 13મું છે ગુજરાતમાં ખાલી જગ્યા 12 માસ ખુલ્લું રહેતું બંદર છે. તો એ આવશે પોરબંદર. 14મું છે કે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ખાલી જગ્યા ખાતે આવેલું છે. તો એ આવશે ગાંધીનગર. અને હીરાકુડ યોજના ખાલી જગ્યા પર આવેલી છે. તો જવાબ આવશે મહાનદી ઉપર આવેલી છે. ત્યારબાદ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે કે નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવવાનું છે. તો અહીંયા જે ચિત્ર છે એ જવાબમાં આવશે વિવિધતામાં એકતા દર્શાવતું ચિત્ર આપેલું છે. ત્યારબાદ 17મો પ્રશ્ન છે કે ભારતમાં 1 કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ કેટલા લીટર પાણીની આવશ્યકતા રહે છે. તો જવાબ આવશે 1500 લીટર. 18મો પ્રશ્ન કે ઉત્પાદનનું સજીવ સાધન કયું છે. તો જવાબ આવશે શ્રમ. 19મું છે કે ઓડિશાની કઈ નદી મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે. તો જવાબ આવશે મહાનદી.
20મું છે કે તાજમહાલના શ્વેત સંગેમરમર ઝાંખા અને પીળા પડી રહ્યા છે, તેનું કારણ શું છે? તો જવાબ આવશે વાયુ પ્રદૂષણ. ત્યારબાદ નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખવાના છે. 21મો પ્રશ્ન કે ભારતનો પ્રથમ રેલમાર્ગ કયા સ્ટેશનોની વચ્ચે શરૂ કરવામાં આવ્યો? તો એનો જવાબ આવશે મુંબઈ અને થાણા વચ્ચે. 22મો પ્રશ્ન કે બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે મૂડીવાદી પદ્ધતિ. 23મું છે કે ભારતના પૂર્વ કિનારાના મુખ્ય બંદરો કયા કયા છે? તો જવાબ રહેશે કોલકાતા, હલ્દિયા, પારાદીપ, વિશાખાપટ્ટનમ, ચેન્નઈ અને તુતિકોરીન. 24મું છે કે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહેવામાં આવે? તો જવાબ આવશે આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ત્યારબાદ વિભાગ બી, એમાં આપણે 25 થી 37 પ્રશ્નોના ઉત્તરો જોવાના છે. પચીસમો પ્રશ્ન કે આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ઉત્તર જોઈએ. મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદ, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો, ઐતિહાસિક સ્મારકો તેમજ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો વગેરેનો આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. 26મો પ્રશ્ન છે કે ભારતના શાસ્ત્રીય નૃત્યના પ્રકારો જણાવી તેના ઉદ્ભવ સ્થાનો જણાવવાના છે. તો ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, મણિપુરી વગેરે ભારતના શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકારો છે. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુનો તાંજોર જિલ્લો ગણાય. કુચીપુડીનું ઉદ્ભવ સ્થાન આંધ્રપ્રદેશ છે. કથકલીનું ઉદ્ભવ સ્થાન કેરળ છે. કથકનું ઉદ્ભવ સ્થાન ઉત્તર ભારત છે, જ્યારે મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુર છે. 27મો પ્રશ્ન છે કે અકીક એટલે શું? એ આપણે સમજાવવાનું છે. ઉત્તર જોઈએ કે નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો કેલ્સિડોનિક ભૂરા કે સફેદ રંગનો પથ્થર સિલિકા હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાઓથી તૈયાર થાય છે, જેને અકીક કહેવામાં આવે છે. અને અકીક એક કિંમતી પથ્થર છે. 28મો પ્રશ્ન છે કે ઇલોરાની ગુફાઓની ટૂંકમાં માહિતી આપો. તો ઇલોરાની ગુફાઓની મુખ્ય વિશેષતા નીચે મુજબ છે કે ઇલોરાની ગુફાઓનું નિર્માણ ઈસવીસન 600 થી ઈસવીસન 1000 દરમિયાન થયેલું છે. તે મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે આવેલી છે. ઇલોરાની કુલ 34 ગુફાઓ પૈકી 1 થી 12 ગુફાઓ બૌદ્ધ ધર્મની, 13 થી 29 ગુફાઓ હિન્દુ ધર્મની અને 30 થી 34 ગુફાઓ જૈન ધર્મની છે. હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં થયેલું છે. અહીં બૌદ્ધો, જૈન અને હિન્દુઓના સાંસ્કૃતિક યુગને પ્રદર્શિત કરતી મૂર્તિઓ અને સ્તંભો છે. ઇલોરાની ગુફાઓ બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થાન બન્યું છે. ઇલોરાની ગુફાઓનું મુખ્ય આકર્ષણ કૈલાસ મંદિર છે. તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. તેને એક જ મોટા પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ 29મો પ્રશ્ન કે હાથી પરિયોજનાની સમજૂતી આપો. તો હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન 1992માં હાથી પરિયોજના શરૂ કરી છે. આ યોજનાના અંતર્ગત હાલમાં દેશમાં 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાનો અમલ થતાં જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ યોજના અંતર્ગત પાલતુ હાથીઓના પાલન પોષણ માટે કામગીરી કરવામાં આવે છે. 30મો પ્રશ્ન છે કે આધુનિક યુગને ખનિજ યુગ કહે છે, શા માટે? તો ઉત્તર જોઈએ કે માનવીની લગભગ બધી પ્રવૃત્તિઓ સાથે ખનિજોમાંથી બનાવાયેલા સાધનો સંકળાયેલા છે. નાની ટાંકણીથી માંડી વિરાટ કદના યંત્રો, વાહનો વગેરે ખનિજોમાંથી બને છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ ઘણું વધી ગયું છે. આજના તમામ વિકસિત રાષ્ટ્રો ખનિજોના વૈવિધ્ય અને સમૃદ્ધિ તથા તેના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને તકનીકી વિકાસના કારણે સમૃદ્ધ થયા છે. તેથી આધુનિક યુગને ખનિજ યુગ પણ કહેવામાં આવે છે.
ત્યારબાદ પ્રશ્ન 31 કે ઔદ્યોગિક પ્રદૂષકો એટલે શું? તો ઉદ્યોગો થકી પેદા થતા વિવિધ પ્રકારના હાનિકારક વાયુઓ, ધુમાડા, નિસ્ત્રાવ અને ઘન તેમજ તરલ દ્રવ્યો હવા, જળ, જમીન અને ભૂમિને દૂષિત કરે છે તથા મોટા તેમજ ખામીવાળા મશીનો અનિચ્છનીય અવાજો પેદા કરે છે. આ બધાને ઔદ્યોગિક પ્રદૂષકો કહે છે. 32મો પ્રશ્ન કે ખાંડ અને ખાંડસરીના કારખાના ક્યાં સ્થપાયા છે, શા માટે? તો ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાના કારખાના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં સ્થપાયા છે. શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે. કપાયા પછી તે સુકાવા લાગે છે અને તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે. આથી કપાયાના 24 કલાકમાં જ તેનું પિલાણ કરવું જરૂરી બને છે. આ કારણે ખાંડના કારખાના શેરડી ઉત્પાદક ક્ષેત્રોમાં સ્થાપવામાં આવે છે. 33મો પ્રશ્ન કે ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનવામાં આવ્યા છે? તો સમાજના નબળા વર્ગોના ઉદ્ધાર, કલ્યાણ, સામાજિક પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કામ કરનારને ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનવામાં આવે છે. 34મો પ્રશ્ન કે લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાવ્યું છે? તો લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાંતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરો અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવતા. તેઓ ધાતુમાંથી યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ બનાવતા હતા. 35મો પ્રશ્ન છે કે ભાઈ ગોવાના દેવળો વિશે માહિતી આપો. તો 16મી સદી દરમિયાન પોર્ટુગીઝોએ ભારતમાં સ્થાપેલી કોઠીઓ પૈકી એક કોઠી ગોવામાં સ્થાપી હતી. તેમણે ગોવાને પોતાની રાજધાની બનાવી. પોર્ટુગીઝોની સાથે ભારતમાં ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ આવ્યા હતા. તેથી ગોવામાં નાના મોટા અનેક ખ્રિસ્તી દેવળો સ્થપાયા. પોર્ટુગીઝોના શાસન દરમિયાન કેથલિક સંપ્રદાયના મહાન ખ્રિસ્તી સંત ફ્રાન્સિસ ઝેવિયર ભારત આવ્યા હતા. તેમણે ગોવાને પોતાની પ્રવૃત્તિઓનું વડું મથક બનાવ્યું હતું. 36મો પ્રશ્ન કે વાઘ પરિયોજના વિશે માહિતી આપો. તો અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશને કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. તેથી વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશ્યથી ભારત સરકારે ઈસવીસન 1971માં વાઘ પરિયોજના શરૂ કરી છે. આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં લેવાયા છે. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રો કાર્યરત છે. 37મો પ્રશ્ન કે લઘુમતી કોને કહેવાય? તો ભારતના બંધારણમાં લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી નથી. ધર્મ કે ભાષાના આધાર પર કોઈ ચોક્કસ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી ન ધરાવતા લોક સમૂહને લઘુમતી કહેવાય. સામાન્ય રીતે દેશ કે કોઈ પ્રદેશની કુલ જનસંખ્યાના અડધાથી ઓછી જનસંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ની અંદર જે પ્રશ્ન આપેલા છે એનું આપણે સોલ્યુશન જોઈએ. તો 38મો પ્રશ્ન છે કે ભાઈ સારનાથના સ્તંભનો પરિચય આપો. ઉત્તર તમે જોઈ શકો છો કે અશોકના શિલાસ્તંભો પૈકી સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ સ્તંભની ટોચ ઉપર ચારે દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટેકવીને ઉભેલા 4 સિંહોની આકૃતિ છે. સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સૌપ્રથમ સ્થળ છે. તેથી એ સિંહોની નીચે ચારે બાજુ 4 ધર્મચક્રો અંકિત કરેલા છે. આ ઉપરાંત તેમાં હાથી, ઘોડો કે બળદની આકૃતિઓ પણ છે. 24 આરાવાળા ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ 4 સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવી છે. 39મો પ્રશ્ન છે કે ભાઈ મુઘલ સમ્રાટ અકબરના સમયમાં થયેલ સાહિત્યનો વિકાસ જણાવો. તો તમે અહીંયા જોઈ શકો છો કે મુઘલ સમ્રાટ અકબરના સમયમાં તુલસીદાસ, સુરદાસ, કેશવદાસ, રહીમ વગેરે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા.
કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષયો પર સાહિત્ય રચ્યું. કવિ રહીમે દોહરાની રચના કરી. અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો. તેણે અકબરની આત્મકથા અકબરનામા લખી. અબુલ ફઝલનો ભાઈ પણ ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો. અકબરે મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા, અથર્વવેદ અને પંચતંત્ર જેવા ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરવા એક સ્વતંત્ર ખાતાની રચના કરી. અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો રચાયા હતા. ત્યારબાદ 40મો પ્રશ્ન કે પર્વતીય જમીન કોને કહેવાય? તો ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રોમાં લગભગ 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર અને હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશ તેમજ દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય. આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. જંગલોવાળા ભાગોમાં તેમાં જૈવિક દ્રવ્યો વધારે હોય છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ વૈશ્વિકીકરણ એટલે શું? વૈશ્વિકીકરણમાં કયા સુધારા હાથ ધરવામાં આવ્યા છે? તો મિત્રો એનો જે જવાબ છે એ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદનો જે પ્રશ્ન છે 42મો કે ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો. તો મિત્રો એનો જે જવાબ છે એ જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. આ મુજબનો એનો જવાબ રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 43 કે આપની આસપાસમાં જોવા મળતી કઈ કઈ બાબતો દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે? તો આપણી આસપાસમાં જોવા મળતી નીચેની બાબતો જેમ કે અપૂરતા પોષણવાળી સગર્ભા માતા, ઓછા વજનવાળા બાળકનો જન્મ, કુપોષણવાળું બાળક, આંગણવાડી કે શાળાએ ન જતું બાળક, વાંચતા લખતા ન આવડતું હોય એવું શાળાએ જતું બાળક, અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો એવું બાળક, દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે ન મોકલતા કુટુંબો, બેરોજગાર શિક્ષિત અને અશિક્ષિત યુવાનો, અકસ્માતમાં અકાળે અવસાન પામતી વ્યક્તિ, ગંભીર બીમારીઓથી પીડાતી વ્યક્તિઓ. 44મો પ્રશ્ન કે પ્રાચીન ભારતના એક નગર તરીકે હડપ્પાનો પરિચય આપો. તો મિત્રો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. હડપ્પા નગરની વિશેષતા પણ અહીંયા દર્શાવેલી છે. ત્યારબાદ પ્રશ્ન 45મો છે કે રણ પ્રકારની જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે, કારણ આપવાનું છે. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ 46મો કે ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ? તો એ પણ અહીંયા 3 મુદ્દા આપેલા છે, એ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલા કે સાચી પસંદગી કરતી વખતે તેની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા, ગેરંટી વગેરેની તપાસ કરી લેવી જોઈએ. શક્ય હોય ત્યાં તેનું ગેરંટી કાર્ડ પણ લેવું જોઈએ. ગ્રાહકે હંમેશા બજારમાંથી BSI, ISI કે એગમાર્ગના માર્કાવાળી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો. વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ. ગ્રાહકે ચીજવસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતા પહેલા કે વસ્તુની સાચી પસંદગી કરતી વખતે તે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. જાહેરાત મુજબ લેબલ તપાસવા જોઈએ. ગ્રાહકે પોતાના વર્તન વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદકોએ એક ખાતરી કરાવવી જોઈએ. વિભાગ ડી જેની અંદર 47મો પ્રશ્ન છે કે ટૂંકનોંધ લખો. પ્રાચીન ભારતનું ખગોળ શાસ્ત્ર. તો મિત્રો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. આ મુજબનો જવાબ રહેશે. ત્યારબાદ 48મો પ્રશ્ન છે કે હરિયાળી ક્રાંતિ વિશે નોંધ લખવાની છે. તો હરિયાળી ક્રાંતિ વિશે પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદ 49મો જે પ્રશ્ન છે કે ભાઈ બેરોજગારીની અસરો જણાવો. તો અહીંયા તમે બેરોજગારીની અસરો પણ જોઈ શકો છો. 50મો પ્રશ્ન જેની અંદર આપણે ટૂંકનોંધ લખવાની છે કે માં અન્નપૂર્ણા યોજના.
તો માં અન્નપૂર્ણા યોજનાની પણ તમે અહીંયા વિગતો જોઈ શકો છો. ક્યારે ચાલુ થઈ હતી, બરાબર છે, એ યોજના અંતર્ગત કયા લાભો મળે છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ 51મો પ્રશ્ન છે કે ભ્રષ્ટાચાર ભાવ વધારાનું એક કારણ છે, શા માટે? તો આ વિધાન આપણે સમજાવવાનું છે, તો એનો પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. પ્રશ્ન 52મો છે કે વિવિધ કૃષિ પદ્ધતિઓ સવિસ્તર વર્ણવવાની છે, તો એનો પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદ 53મો પ્રશ્ન કે ધનિક ભારતમાં ગરીબો વસે છે, તો વિધાન સમજાવો. તો મિત્રો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. અને ત્યારબાદ મિત્રો 54મો પ્રશ્ન કે નીચે આપેલ વિગતોને ભારતના નકશામાં યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાની છે. તો આપણે ભારતના નકશાની અંદર પહેલા તો પડખાવ જમીન, નળ સરોવર પક્ષી અભયારણ્ય, ઘઉં ઉત્પન્ન કરતો એક પ્રદેશ અને જહાજ બાંધકામનું એક કેન્દ્ર તમારે દર્શાવવાનું છે. તો મિત્રો આ હતું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રિલિમ પરીક્ષાના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપવાનો પ્રયત્ન કર્યો. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જશે. તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.